હેલો ગાઈસ, ચા પી લીધી. મોર્નિંગ પપ્પા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા પીધી? હાઉ ગુડ મોર્નિંગ. ચા પીધી? પપ્પી, ગુડ મોર્નિંગ. ચા પીધી? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા પીધી? પીવાની છે. ગુડ મોર્નિંગ સાધનુ. ચા પીધી? ગુડ મોર્નિંગ. જય શ્રી રામ. ગુડ મોર્નિંગ. ચા પીધી? ગુડ મોર્નિંગ જીગુ. સવારમાં ભૂખ લાગી ગઈ એટલે ખાઈ રહી વેફર. નહીં તને ભૂખ લાગેલી તો વેફર શું કામ ખાઈ? મારા મમ્મી લોકો જઈ રહ્યા છે હવે. ગુડ મોર્નિંગ. વેફર નહીં ખાધી તો વેફર તો મૂકીને જીધી તો ખાઈ ના લેવાય. હા, શું બનાવ્યું? મિક્સ દાળ, હજુ થઈ રહી દાળ અને રોટલી. હેલો ગાઈસ, ખાવા બેસી ગયા અને આમને છે ને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કરી રહ્યા છે એપિસોડ. જેમ કે અમે ખાવે ને એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જ જોઈએ નહીં. શું બનાવ્યું? મિક્સ દાળ, હજુ થઈ રહી દાળ અને રોટલી. હેલો ગાઈસ, ખાવા બેસી ગયા અને આમને છે ને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કરી રહ્યા છે એપિસોડ. જેમ કે અમે ખાવે ને એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જ જોઈએ નહીં. હેલો ગાઈસ, મારા પપ્પા ખાવા બેસી ગયા. તો હેલો ગાઈસ, ખાઈ લીધું અને આવ્યા છે અત્યારે મારા મમ્મીના ત્યાં. હવે આમની બેસીને નારો જશો ને શું કામ કહો. જો ગાઈસ, આમને કંઈ કહેતા નહીં શું ખબર શું કામ, મને ખબર નહીં કે શું કામ જાય. પણ શું કહે, તાપ તો બહુ પડે નહીં, પણ તો તે લગ્નો તો આવ્યા એક બધાના લગ્નો શું કહે, વૈશાખમાં લોકોના લગ્નો બહુ જ લેવા જોઈએ. એમને તો બહુ ગરમી લાગે નહીં. આ કિંજલના લગ્ન તે વૈશાખમાં જતા એટલે કાલ જઈને એમની એનિવર્સરી 11 તારીખે તો એટલી બધી ગરમી નથી પડી નહીં. એના લગ્નમાં તો એટલી બધી ગરમી નથી, પણ આ વખત બહુ ગરમી લાગી હતી, બહુ ભારે લાગી. અને પેલા આકાશના લગ્નમાં જતા હતા ને તો બહુ ગરમી લાગી હતી, બહુ તે વધારે નહીં. તમે તમારા ફ્યુચરના વારામાં કંઈ કહો કે તમે ફ્યુચરમાં શું કરવા માંગો છો. તમારું શું, તમારે નોકરી કરવી છે કે કંઈ ખુદનો ધંધો? પોતાનો બિઝનેસ કરવાનો. હા, મારા હસબન્ડનું બહુ જ સપનું છે કે પોતાનો બિઝનેસ. પણ પોતાનો બિઝનેસ ત્યારે થાય જાણે કે આપણા જોડે મની હોય. શું મની? અને તે વધારે ને વધારે જેટલી મની હોય, 4-5 લાખ રૂપિયા આપણા જોડે મની હોવી જોઈએ તો છે ને ખુદનું બિઝનેસ થાય ના. હા કે ના? કેમ કે અત્યારે અમારા જોડે એટલી સંપત્તિ નહીં, એટલી મની નહીં. એટલી મની હોય તો ખુદનું બિઝનેસ થાય. અત્યારે જો ઘરે બેસી રહ્યા, કંઈ કામ મળતું નથી ગાઈસ નહીં. એમને જેટલી કોશિશ કરી રહ્યા પણ કામ ચેન્જ મળતું નહીં. કે બાજુ ચેક નોકરી જવું પણ કંઈ કામ મળતું નથી નહીં. કંઈ બોલતા નહીં ગાઈસ. જો મારા હસબન્ડ ચૂપચાપ થઈ ગયા કે છે ઘરની વાત પણ છે ને શું કહેવાય ઇન્સ્ટાગ્રામમાં શેર કરે, સોશિયલ મીડિયામાં શેર કરી દે મારી બેબી એવું કહેતા હતા.
હા બેન નહીં એવું કહો તમે તો કંઈ બોલતા કેમ નહીં? આ સાધનું સર આમ કંઈ બોલતી નહીં પણ બહુ બોલે સાધનું નહીં. સાધનું કંઈ તને આવડે ને બોલતા તો કંઈ બોલ તો સાધનું બોલ. જેવા તાન શું ખાઈ લીધું? શું બનાવ્યું? શું બનાવ્યું? હજુ બનાવ્યું જ નહીં. તો એ શું ખાધું લી? શું બનાવ્યું? કહું નહીં ખાધું. ચમ હજુ નહીં બનાવ્યું. આ તાનસુ તું કેટલામાં ભણા? હા તાનસુ એ નહીં ખબર? 1 1 હા તને આવડે એકડા ABCD એવું આવડે? બોલ તો સારું બોલ ના. નહીં આવડતું લાગે બા તાનસુને. આ શું કહે સાધનું ના આવડે નહીં? સાધનું બોલતો તા મમ્મી જાજી શું કરવાજી? પાછળ શું વેચવાજી? હા બોલ ABCD તો આવડે ને? હા કંઈ આવડતું જ નહીં ને ગાઈસ. તાનસુને જો આ તાનસુને નહીં આવડતું કંઈ. ડૂ ને ગીરે કાકા ને દીસુડી ઊંઘી જાય. એ દીસુ અલી દીસુ શું થયું? અલી આમ જતો ખરા આ બાજુ. શું બાજુ જોઈ? હા ગાઈસ મારા પપ્પા જ્યાં ફેરા મારવા આવા તાપમાં ગાઈસ જો મારા પપ્પા છે ને જાય ફેરા મારવા. અત્યારે 70 બહુ તે હું પહેલેથી જોઉં મારા પપ્પાને બહુ મહેનત કરે નહીં. હું તો જોઉં જ છું. એક વાત તો કેવું થયું હતું ગાઈસ, કામે જતા હતા જેમ કે પેલા એ આવે ને એ પેલું શું કહેવાય પેલું ગાડી ખાલી કરે ને એમાં જતા હતા. એક વાત આંખમાં લાકડું વાગ્યું તો ઠેઠ ગોબલેસી આંખમાં વાગ્યું હતું ને તોય તે બાઇક લઈને આવતા એમને આંખમાં વાગ્યું હતું ને તોય ગાઈસ. એવું મારા પપ્પાએ છે ને બહુ મહેનત કરે તો એ તે અત્યારે જઈને તે કંઈ સારું જોયું નહીં. એમને જે જોઈએ ને એ મળતું નહીં ગાઈસ. એવું નહીં જીગુભાઈ? પપ્પાએ કેટલી મહેનત એમ નહીં કે પપ્પા એકલા મારી મમ્મીએ તે બહુ મહેનત કરી છે. મમ્મીના આરામ ના કહે તો મમ્મીને ખોટું લાગે છે. એ બે બહુ મહેનત કરી તો હજુ મહેનત કરે. જો પેલા જવાનીમાં મહેનત કરી હવે બુઢા પામે તે છે ને બહુ મહેનત કરી જાય. એ તે કોના માટે? જીગુ ને તન્નુ. અમે 3 જણા છે ને અમે 3 જણા તો જતી રહીશું હવે એમના માટે જ કરશે ને એમ. તો હેલો ગાઈસ, હમણાં આવતો તો કંટાળો એટલે અમે રિક્ષામાં બેસ્યા છીએ. મંછા માસીનું ટોરું નીચે છે. તમે ટોરું છોડી પાંચસો એક તાનસુ છે, પછી એક ગુડુ પપ્પી અને સાધનોડી તો ગાંડીઓ મારા જ કરી દીધો. જો આ 2 જણા લડી રહ્યો ગાઈસ. જો પપ્પીને બહુ દાતા હો આ પપ્પી ગાડી. જો આ ગુડુ તો જો આ સાધનોડી જો તેરે નામ. એ સાધનો તો તેરે નામ છે દેખાતા પહેલે તેરે નામ तेरे नाम साधनु तेरे नाम बच्चे पढ़वाना 3 जणे लड़ी દીજો ગાઈસ. આ લોકોનું બનતું જ નહીં ગાઈસ. આ 3 જણનું પડી. કામેથી આવી ગયા ને ચા પીવા બેસી ગયા. મમ્મી પપ્પા હેલો ગાઈસ, તરબૂચ ખાવા બેસી ગયા.
તરબૂચ કાપેલું હતું તમારે તો થોડુંક જ ખાવું આમ કંઈ લેવા છે તો આટલું મોટું તરબૂચ ચીરેલું અરે આવું ચમાવો હેલો ગાઈસ અત્યારે અમે જઈ રહ્યા છે જીગુના ચોપડા લેવા ત્યાં લાંભા મંદિરે એ લાંભા મંદિરે ને ત્યાં ગળી શું કહે સસ્તામાં જેમ કે દર્જનના કેટલા પૈસા હોય દર્જન ને અમે જઈએ છીએ તનુ અમે બધા જઈએ હેલો ગાઈસ મારા પપ્પાનું રિક્ષાનું હુલ ફાટી ગયું ખોડિયાર માતાનું મંદિર હેલો ગાઈસ ખાવા બેસી ગયા અને ખાવા બનાવી છે વઘારેલી ખીચડી અમને કે ડુંગળી કાપતો ડુંગળી કાપી અને લાયા ભૂંગળા મોરા અને અમને જોઈ રહ્યા છીએ મેચ કોની મેચ છે તો હેલો ગાઈસ ખાવાનું ખાઈ લીધું અને અમારા વિડીયોને કહે છે એન્ડ અને અમારા વિડીયોને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરી દેજો